નમસ્કાર શ્રોતા મિત્રો આજના મેઘધનુષિમન શ્રેણીના એપિસોડમાં આપણે વાત કરીશું પરીક્ષા શાંતિથી કેવી રીતે આપી શકાય તેના વિશે. અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જ્યોતિબેન દવે. નમસ્કાર મેડમ. નમસ્કાર. તમારી દ્રષ્ટિએ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? સર, જેમ તમે સ્ટુડન્ટ લાઈફમાં જેમ તમને આઈડિયા છે કે સ્ટુડન્ટ લાઈફ એટલે સ્ટડી, અને સ્ટડી એટલે એક્ઝામ ઓરિએન્ટેડ છે. જેટલું પણ આપણું પર્ટિક્યુલર બેઝ ઉપર વર્ક થઈ રહ્યું છે બધું એક્ઝામ ઓરિએન્ટેડ છે. એટલે એક્ઝામ કોઈ હાવ નથી. એક્ઝામ એક એન્જોયમેન્ટ છે, અને એને કેવી રીતે આપવી તો પર્ટિક્યુલર બેઝ ઉપર સ્ટુડન્ટ લાઈફમાં સ્ટડી મેઇન છે. અને જ્યારે એ વર્ક કરતા હોય, જ્યારે પણ કોઈ પ્રોફેસર ભણાવતા હોય, ત્યારે મેન્ટલી ત્યાં હાજર રહીને એ લોકો જો વર્ક કરતા હશે તો એમને બહુ તૈયારી કરવાની જરૂર જ નહીં પડે. અને ફોર્મ્યુલા વાઇઝ કે જે પણ પોઈન્ટ્સ છે એની નોટ્સ બનાવે, પ્રિપેર કરવા માટે 24 અવર્સની અંદર રિવિઝન કરી લે. નોર્મલી એવું કહેવાય છે કે રિવિઝન કરેલું જલ્દી ભૂલી નથી શકાતું. એટલે શોર્ટ ટર્મ મેમરીમાં ત્યારે રહે છે કે જ્યારે પ્રોફેસર ભણાવતા હોય, એમની જોડે અસાઇનમેન્ટ હોય, એમાં એમના પોઈન્ટ પોતાના હોય. દરેકની મેથડ અલગ અલગ છે, પણ જ્યારે પ્રોફેસર ભણાવતા હોય ત્યારે એમને મેથડ વાઇઝ થોડા પોઈન્ટ લખી લેવા જોઈએ. એના પછી એમને એની નોટ્સ બનાવી દેવી જોઈએ. અને નોટ્સ પણ રંગીન પેનથી, રેડ પેન છે, બ્લુ પેન છે, બ્લેક પેન છે, પોઈન્ટ્સ એમને હાઇલાઇટ કરવા જોઈએ. એ જલ્દી યાદ રહે છે આપણું વિઝ્યુલાઇઝેશનના લીધે. હા, અને એવું કહેવાય છે કે આંખોને બ્લેક એન્ડ વ્હાઇટ કલર ઓછો ગમે છે. જો રંગીન હોય ને તો એ જલ્દી યાદ રહે છે. તો વિઝ્યુલાઇઝ કરવા માટે અને એમની પોતાની મેથડને અનુકૂળ થાય એના માટે પણ એમને પોઈન્ટ્સ લખવા જ જોઈએ. બીજી એક મેથડ એ પણ છે કે દરેકની લર્નિંગ પેટર્ન્સ અલગ છે. કોઈ વિઝ્યુઅલ લર્નર છે, કોઈ ઓડિટરી લર્નર છે, કોઈ કાઇનેસ્થેટિક લર્નર છે. જે વિઝ્યુઅલ લર્નર છે એમને દેખીને યાદ રહે છે, તો એમને ચિત્ર દ્વારા, કોઈ પિક્ચર્સ દ્વારા, જ્યારે ટીચર્સ કે પ્રોફેસર કે જ્યારે ભણાવતા હોય ત્યારે સામે જોઈને વર્ક કરતા હોય. ઓડિટરી લર્નર છે, ઘણા બધા એવા હોય છે દેખે કંઈને પણ સાંભળી લેતા હોય છે. કાઇનેસ્થેટિક લર્નર છે એ ટચ કરીને વધારે યાદ રાખતા હોય છે. તો એ મેથડ એમને સમજી લેવી જોઈએ કે અમારી કઈ મેથડ્સ છે. દરેકની પોતપોતાની એક પર્ટિક્યુલર રીત હોય છે કે કેવી રીતે વાંચવું, શું કરવું. કોઈ નોટ્સ બનાવતા હોય છે, કોઈ લખી લેતા હોય છે, ઘણા બધા મેમોરાઇઝ કરતા હોય છે કે એકવાર બોલે ને યાદ રહી જાય છે. તો હું એવું માનું છું કે કોઈએ બધા યુનિક છે, બધાની પોતાની એક મેથડ્સ છે. તો એ રીતે એમને વર્ક કરવું જોઈએ. બરાબર છે. હવે તૈયારી તો આ રીતે થઈ, પરીક્ષા નજીક આવતી હોય ત્યારે જે પરિસ્થિતિઓ બદલાય છે એની જોડે વિદ્યાર્થીઓએ કેવી રીતે કોપઅપ કરવું જોઈએ, એને કેવી રીતે સમાધાન કરીને પરીક્ષા માટેની તૈયારી વધારે સારી રીતે થઈ શકે એના માટે પોતાની જાતને તૈયાર કરવી પડે. જેમ મેં કીધું એમ કે સ્ટાર્ટિંગ સ્ટેજથી જ થોડું વાંચેલું હોય, ભણેલું હોય તો બહુ કંઈ વાંધો નથી આવતો. પણ પર્ટિક્યુલર બેઝ ઉપર જ્યારે એક્ઝામના 15 દિવસ પહેલાં કે 20 દિવસ પહેલાં સડનલી કંઈક એવું બની ગયું છે જેના લીધે વાંચી નથી શકતા, અધરવાઇઝ સ્ટ્રેસમાં આવી જાય છે, થોડા એન્સિયસ થઈ જાય છે. જેમ કે કોઈનું ડેથ થઈ ગઈ, અધરવાઇઝ કોઈ એવા ન્યૂઝ સાંભળ્યા જે ભૂલી નથી શકતા, એમને એ વસ્તુ રિપીટ થતું હોય છે. તો એ વખતે એમને પોતે પહેલાં સેલ્ફ કોન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ કે અમે સ્ટુડન્ટ્સ છીએ અને મારે અત્યારે મારો મેઇન ફોકસ શું છે, સ્ટડી છે. તો એમની જે સ્ટડી હેબિટ્સ છે એમને પર્ટિક્યુલર બેઝ ઉપર પહેલાંથી જ સારી રાખવી જોઈએ. સ્ટડીને રિકોલ કરવા માટેનું મટીરિયલ્સ છે, જે મટીરિયલ્સ છે એમને એવું નાની એવી ડાયરી હોય છે જેની અંદર પોઈન્ટ્સ લખેલા હોય. ઘણી બધી વખતે ફોર્મ્યુલા એમને પોતે જ બનાવેલા હોય. ક્રેમિંગ કરવું ના જોઈએ. કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે કોન્સેપ્ટને સમજવો બહુ જરૂરી છે. દરેકનું પોતાનું એક એપ્ટિટ્યૂડ છે કે ઇનબોર્ન એબિલિટી છે કે મને આ કોમર્સમાં જવું છે, મને સાયન્સમાં જવું છે, મારે એન્જિનિયર બનવું છે. તો એ લોકોની જોડે એ મેટર્સની થોડી મેથડ તો હોય જ છે. એટલે એ વસ્તુ કરવું જોઈએ. બીજું છે થ્રુ આઉટ ધ સેમેસ્ટર વર્ક કરવું જોઈએ.
4 સેમેસ્ટર છે તો ફર્સ્ટ સેમેસ્ટરમાં કઈ રીતે છે, એમનું પ્લેસમેન્ટ પણ આવતું હોય છે, એમને અસાઇનમેન્ટ પણ બનાવવાનો હોય છે, એમને પ્રોજેક્ટ બી બનાવવાનો હોય છે, એમને એન્યુઅલ ફંક્શનમાં પણ એન્ટ્રી કરવાની હોય છે, સ્પોર્ટ્સવાળા બચ્ચાઓ સ્પોર્ટ્સમાં જતા હોય છે, તો એમને પર્ટિક્યુલર ખબર હોવી જોઈએ કે અમારે દરરોજના 2 કલાક સ્ટડી માટે જ હોવા જોઈએ. અને સ્ટડીની જે ટેબલ છે કે સ્ટડીનું જે મટીરિયલ્સ છે એ નજીકમાં રાખવું જોઈએ અને ઓર્ગેનાઇઝ કરેલું હોવું જોઈએ કે જેથી કરીને એમને બહુ પોઝિટિવ વાઇબ આવે. બરાબર છે. હવે આ આખી જે તમે સમજાવી એ પ્રોસેસમાં સમયપાલન, શિસ્ત યસ, અને ચોકસાઈ જરૂરી છે. એનું મહત્વ કેટલું? ટાઈમ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે સર. એક વાર ટાઈમ જતો રહે છે પછી પસ્તાવા કરતાં પહેલાં ટાઈમ મેનેજ કરવો જોઈએ. એમાં એમને કેટલી ટાઈમ સ્લીપ લેવી જોઈએ. નોર્મલી સાયન્ટિફિક બેઝ ઉપર એવું કહેવાય છે કે 7 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. ફૂડ પેટર્ન્સ, ન્યુટ્રિશન ફૂડ ખાવું જોઈએ. એમને ખબર છે કે એમનું કેવી રીતે બોડી સ્ટ્રક્ચર છે, કયું ફૂડ એમને સારું અનુકૂળ રહેશે એ હોય છે. ટાઈમ મેનેજમેન્ટ અને ગોલ સેટિંગ, સ્ટડી ટેકનિક્સ અને સ્ટડી ટેકનિક્સ પછી જે એમને ગોલ અચીવ કર્યો છે એમની પોતાની એક મેન્ટાલિટી છે કે મારા ફ્રેન્ડને 90% આવે છે તો મારે પણ આવવા જોઈએ એવું નથી હોતું. દરેકની પોતપોતાની મેથડને દરેકની પોતપોતાની લખવાની એક પદ્ધતિ હોય છે. તો એમાં 70%, 60%, 65% એ બધું જ નોર્મલ લાગવું જોઈએ કે એને 90% આવે ને મારે કેમ 65 આવે તો ઇટ ઇઝ ઓકે. તમારી ઘણી બધી એવી સ્કિલ છે કે જેને તમે ડેવલપ કરી શકો, પણ સ્ટડીના ટાઈમે સ્ટડી કરી જ લેવી જોઈએ અને એને અનુકૂળ થઈને વર્ક કરવું જોઈએ તો જલ્દીથી એ લોકો એમાંથી બહાર નીકળી શકે. બરાબર છે. હવે આ જે છેલ્લા ધકે આપણે એવું માનીને ચાલીએ કે 15 દિવસ બાકી છે પરીક્ષાના, અથવા અઠવાડિયું 10 દિવસ બાકી છે કે અઠવાડિયું બાકી છે, ત્યારે જે શું વિદ્યાર્થીઓનું બિહેવિયર છે પર્ટિક્યુલર, એટલે એમણે શું એમની જે પેલી દિનચર્યા છે એ કેવી રાખવી જોઈએ એમણે? એક તો વસ્તુ છે કે એમને ખબર છે કે મારી એક્ઝામ આવી રહી છે, 15 જ દિવસ બાકી છે, તો એમને જેટલું પણ પહેલાંથી જે સ્ટડી કરી છે એની અંદર ફોર્મ્યુલા વાઇઝ વર્ક કરવું જોઈએ. એમને થોડા ચાર્ટ બનાવી દેવા જોઈએ. ચાર્ટ પણ એવી જગ્યાએ એમને લગાવવા જોઈએ કે જેથી કરીને એ મોર્નિંગ ટુ સ્ટીલ ઇવનિંગ સુધી એક દિવસ સુધીના ચાર્ટ બનાવેલા અને એમનું જે સ્ટડી ટેબલ્સ છે કે જે સ્ટડી રૂમ છે, અધરવાઇઝ જ્યાં સ્ટડી કરે છે, પીજીમાં રહે છે તો પણ પોતપોતાની નજીકમાં થોડા એવા લખેલા હોવા જોઈએ. એક નાની ડાયરી રાખવી જોઈએ કે જેમ કે બસમાં આવતા હોય કે સ્કૂટરમાં કે એક્ટિવામાં ત્યારે સાંભળી પણ શકે એવા પોતે જ મેમોરાઇઝ કરીને કરવું જોઈએ અને રિકોલ થતું રહે. 1, 2, 3, 4 એવી રીતે 21 ટાઈમ એ વસ્તુ થશે ને તો એ લોકોને લોંગ ટર્મ મેમરીમાં સેવ થઈ જશે. અને એક સૌથી વધારે મહત્ત્વનું છે કે જો એ લખશે ને તો વધારે સારું. જો લખીને કરશે ને તો એમને હેબિટ પડશે લખવાની. અને પર્ટિક્યુલર બેઝ ઉપર 3 અવર્સ છે તો 3 અવર્સ બેઝ ઉપર લોંગ ક્વેશ્ચન્સ કેટલા ટાઈમમાં લખવાના, શોર્ટ ક્વેશ્ચન્સ કયા ટાઈમમાં લખશે તો જલ્દી સારું રિઝલ્ટ આવશે. જે નાના ક્વેશ્ચન્સ છે એ પ્રોપર લર્ન કરીને એક નોટ્સ બનાવીને મૂકી દેવી જોઈએ. તો એનાથી એમને બેનિફિટ એ થશે કે ટાઈમ એમને મેનેજ કરતા ફાવશે કે 3 કલાકમાં ઘણું બધું આવડે છે પણ ભૂલી ગયા, અધરવાઇઝ તો લખવાનું રહી ગયું કેમ કે ટાઈમ મેનેજ ના થયું. હવે ટાઈમ મેનેજમેન્ટ માટે એમને પહેલાંથી જો નક્કી કરેલું આવું હશે ને શિડ્યુલ તો કોઈ જ વાંધો નહીં આવે. એટલે મોક ટેસ્ટ જેને કહી શકાય કે ધારો કે તમે પોતે જ ક્વેશ્ચન પેપર તૈયાર કરો અને પછી એ પીરિયડમાં તમે એવું માનીને ચાલો કે આ મારી પરીક્ષા જ છે અને એ પરીક્ષા એટલે આપતા હોય એવી રીતે તમે પેપર લખો, એવી રીતે પણ થઈ શકે. અને ચાર્ટ પેપર અલગ અલગ બનાવવા જોઈએ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે કે દરેક પ્રોફેસર એમને હેલ્પ કરતા હોય છે. તો જે લાગે છે સબ્જેક્ટ હાર્ડ તો એ જે પ્રોફેસર છે એમની જોડે વર્ક કરવું જોઈએ કે સર તમે આના પર્ટિક્યુલર બેઝ ઉપર સારી રીતે પ્રોફેસર ફિઝિક્સના છે કે અકાઉન્ટના છે તો એમની જોડે બેસીને એમને કઈ ફોર્મ્યુલા યુઝ કરતા હતા એ થોડી લખી લે તો વધારે સારું રહેશે. કેમ કે મેથ્સના અલગ હોય, ફિઝિક્સના અલગ હોય, કોમર્સમાં બી અલગ અલગ મેટર્સ ઉપર. પણ એ જે વર્ક કરતા જેમ કે હું સાયકોલોજીનું વધારે સારું જાણતી હોય તો મારી જોડે આવશે તો હું એમને એ રીતે ધીમે ધીમે નોર્મલ પોઈન્ટ્સ બતાવી શકીશ. તો એવી રીતે લખી લેવું જોઈએ તો વધારે ઇઝી થઈ જશે. બરાબર છે. અને એક્ઝામ એક હું માનું છું ઇટ ઇઝ નોટ ફિયર. એમાં કોઈ સ્ટ્રેસ કે એન્ઝાયટી નથી. એક્ઝામ એક એવું છે કે આપણી કરિયર બને છે અને કરિયર બનાવવા માટે એન્જોય યોર એક્ઝામ. જેમ પર્ટિક્યુલર બેઝ ઉપર દિવાળીની તૈયારી કરીએ છીએ કે નવા કપડાં જોઈએ છે,
ફટાકડા જોઈએ છે, મમ્મી પપ્પા જોડે જીદ કરીને ઘણું બધું વસ્તુ લઈએ છીએ. એવી રીતે આપણી લાઈફની પોતાની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે હું આ બેઝ પર બહુ સારી કરિયર બનાવું, તો એન્જોય કરીને આ વસ્તુ એટલે કરવી બહુ ઉત્સાહથી પરીક્ષા આપવી હાજી, જોઈએ. હાજી, એવી રીતે નહીં કે ક્યાં પરીક્ષા આવી ગઈ, હા, એવી રીતે પરીક્ષા એટલે આપણે એવું હોવું જોઈએ કે ક્યારે આવે અને હું હા લખું, હા એ એવું સ્થિતિમાં તો આવવું હોવું જોઈએ. જોઈએ. હવે ખાનપાનનું પણ એટલું જ મહત્વ છે, બહુ જ, બહુ જ. બરાબર છે. તો ધારો કે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સને જોયા છે આપણે કે જે એ વખતે ખાવાનું છોડી દે અથવા અમુક જણ વધારે ખાય, બરાબર છે, કે એ આખી પેટર્ન જુદી જુદી હોય. ઘણાની ઊંઘ ડિસ્ટર્બ થઈ ગયેલી હોય અથવા ઘણા જુદી રીતે તો કે જાગેલા હોય તો પણ ઊંઘરેટી આંખો હોય એમની. તો આ બધા જે લક્ષણો છે એને દૂર રાખવા હોય તો એક સાયકોલોજીસ્ટ તરીકે તમે એમને શું કહો કે એમણે દિનચર્યા કેવી રાખવી જોઈએ? એક્ઝામ વખતે, એક્ઝામ પહેલાં કે એક્ઝામ પછી દરેક વ્યક્તિએ નોર્મલ બેઝ પર ડેલી રૂટીનમાં સારું ફૂડ ખાવું જોઈએ, જેમાં પર્ટિક્યુલર કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, જે મિનરલ્સ છે એ બધું યુઝ થાય એવી રીતે કરવું જોઈએ. કેમ કે B12 હમણાં બહુ જ લોકોનું ઓછું થઈ રહ્યું છે, તો એના બેઝ પર એવું ફૂડ લેવું જોઈએ કે જેથી એ થોડું પણ કરે ને તો પણ એમને કોન્સન્ટ્રેશન સારું રહી શકે. તો એ બેઝ ઉપર એમને જે એમના ઘરમાં બનતું સારું એવું ફૂડ હોય, લીલા શાકભાજી છે કે જે આપણે જોઈએ છે કે બાજરી છે, મિલેટ છે કે ઘઉં છે કે એની રોટલી પર્ટિક્યુલર બેઝ ઉપર મમ્મી બનાવતા હોય કે આપણે જ્યાં પણ જમતા હોય ત્યાં પર્ટિક્યુલર બેઝ પર બેસીને સારું એવું ફૂડ લઈ લેવું જોઈએ. ફૂડ લીધા પછી એને મેટાબોલિઝમમાં ક્લિયર થતાં, ચયાપચય થતાં થોડી વાર લાગે છે, તો એ સમયે વાંચન ના રાખતા થોડું કસરત ઉપર કે થોડું ચાલવું જોઈએ. અને એક વસ્તુ એ છે કે મેડિટેશન, રિલેક્સેશન અને થોડી વોક આ નોર્મલ લાઈફમાં હોવી જ જોઈએ. સ્ટુડન્ટ હોય કે થોડા કોઈ પણ જગ્યાએ હોય તો આ વસ્તુ થવું જ જોઈએ. એટલે ફૂડમાં થોડું ન્યુટ્રિશનનું ફોકસ કરવું જોઈએ. થોડા નટ્સ છે, 5 બદામ છે, 2 અખરોટ છે, થોડા કાજુ છે, રાત્રે પાણીમાં પલાળીને સવારે નરણા કોઠે થોડા લેવા જોઈએ બ્રશ કર્યા પછી. 2 કલાક પછી થોડું એવું દહીં કે થોડું એવું લેવું જોઈએ કે જેથી કરીને તમારી વેઇટમાં પણ પ્રોબ્લેમ ના થાય અને તમારા બોડીમાં એ બધું સારી રીતે વર્ક કરી શકે. જે પણ ખાઓ, દૂધની આઈટમ છે કે એ વધારે પડતું નહીં ખાવાનું અને ઓછું પણ નહીં ખાવાનું, અતિરેક ના હોવું જોઈએ. અતિની કોઈ ગતિ નથી, પણ ફૂડ લેવું જોઈએ. યંગસ્ટરને જલ્દી પચી જાય છે એટલે એમને થોડું પોતાની બોડી પ્રમાણે થોડું વ્યવસ્થિત ફૂડ લેવું જોઈએ. ઊંઘ પૂરતી સ્લીપ લેવી જ જોઈએ. મોબાઈલનો થોડો ઓછો યુઝ કરી રાત્રે જ્યારે પણ ઊંઘવાનું છે તો 7 કલાકની ઊંઘ લેવા માટે મોબાઈલ રૂમની બહાર, અધરવાઇઝ તો એવી જગ્યાએ મૂકો જેથી એના જે રેડિયેશન ઇફેક્ટ ના થવી જોઈએ. અને જોડે જ્યારે પણ ઉઠે છે તો પર્ટિક્યુલર બેઝ પર કોઈ ફોર્મ્યુલા લખેલી હોવી જોઈએ એમની બેડની આજુબાજુ. ઉઠીને પહેલાં એ જોવે, એ 2-3 વખત જોશે ને તો બી એ મેમોરાઇઝ કરી શકશે, રિકોલમાં એ વાંધો જ નહીં આવે. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનના આજના એપિસોડમાં વાત કરી રહ્યા છીએ જ્યોતિબેન દવે સાથે, જેઓ આપણને પરીક્ષા શાંતિથી કેવી રીતે આપી શકે તેના વિશે વાત કરી રહ્યા છે. મેડમ, એક સવાલ એવો થાય કે મિત્રોની મદદ પરીક્ષાની તૈયારીમાં કેટલી જરૂરી છે અથવા એ કેવો રોલ ભજવે છે? નોર્મલી બેઝ ઉપર એવું હોય છે કે ગ્રુપ બધાના પોતપોતાનું હોય છે, પિયર પોતપોતાના ડિસાઇડેડ હોય છે. પણ જો પિયર પ્રેશર આપે એવા હોય અને સ્ટડી દરમિયાન લાગતું હોય કે એને ઘણા બધા એવા સબ્જેક્ટ છે કે ઘણા બધા ફ્રેન્ડને બહુ સારા આવડતા હોય અને ઘણા બધા ફ્રેન્ડને બીજો સબ્જેક્ટ સારો આવડતો હોય, તો ગ્રુપ સ્ટડી કરવી જોઈએ. પણ ગ્રુપ સ્ટડીમાં જો તમને સ્ટ્રેસ પડી રહ્યો છે તો એ ટોક્સિક થઈ જાય તો એ વખતે થોડું ઓછું કરી દેવું જોઈએ. એ ફ્રેન્ડ રહેવાના જ છે, પણ સ્ટડી ટાઈમે કદાચ ઘણી બધી એવી વાતો છે કે જે તમને નથી ગમતી, અધરવાઇઝ તમને પર્ટિક્યુલર બેઝ ઉપર ત્યારે સ્ટ્રેસ લાગી રહ્યો છે તો ઓછું થઈ જવું જોઈએ. અને ફ્રેન્ડ જો એવા સારા હોય કે તમને હેલ્પરૂપ હોય તો ઇટ ઇઝ ઓકે, પણ નથી તો પછી ત્યાં તમારે સમજણ રાખવી જોઈએ અને એવા સબ્જેક્ટમાં તમને હેલ્પફુલ થતા એવા પ્રોફેસરની મદદ લેવી જોઈએ અને ત્યારે એ વર્ક કરવું જોઈએ. કેમ કે એ જ પ્રમાણે પીએ પ્રેશર થઈ જ જાય છે. ઘણા બધા એવા મેં દાખલા જોયા છે કે એક સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટને ભણાવતો હોય અને જે ભણાવે છે એના કરતાં જે ભણે છે એનું વધારે માર્ક્સ આવે અને
આફ્ટર એક્ઝામમાં એ લોકોને એવું લાગે છે કે મેં ટાઈમ વેસ્ટ કરી દીધો છે. ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ પર્ટિક્યુલર બેઝ ઉપર હોવું જોઈએ, અને પિયરનું જો પ્રેશર લાગતું હોય તો એ સમય દરમિયાન સ્ટડી સમય દરમિયાન 2 કલાક પોતે પર્સનલ રીતે વાંચવું જોઈએ, અને એ પર્સનલ પોતાને આઈડેન્ટિફિકેશન આપવું જોઈએ કે આ વસ્તુ હું કરીશ તો બહુ સારું થશે. બરાબર છે. હવે આપણે એક હાઇપોથેટિકલ એવો પ્રશ્ન પૂછી રહ્યો છું તમને કે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પેપર એટલે એક્ઝામિનેશન હોલમાં એન્ટર થઈ ગયા છે, પેપરને હવે 10 મિનિટની વાર છે, એ વખતે એણે શું કરવું જોઈએ, એણે માનસિક રીતે કેવી રીતે તૈયાર થવું જોઈએ? જેમ કે મેં પહેલાં કીધું ઓર્ગેનાઇઝેશન કરેલું હોવું જોઈએ. એમને જે પણ મટીરિયલ્સ લઈ જવાનું છે, પેન લઈ જવાની છે કે પેન્સિલ લઈ જવાની છે, જે પણ મટીરિયલ્સ છે જોડે રાખવું જોઈએ. 2-5 મિનિટ બાકી હોય ત્યારે થોડું ચેન્ટિંગ કે ઓમ કે જે પણ એમને માનતા હોય એવું 2 મિનિટ માટે પણ રિલેક્સ થવા માટે વિઝ્યુલાઇઝ કરવું જોઈએ, અને ક્રેમિંગ ના કરવું જોઈએ. તો એમને પર્ટિક્યુલર આપણું બ્રેન છે ને એ બહુ જ કરોડો ન્યુરોનનું બનેલું છે, ને એ જે પણ ભણવા માગે છે, જે પણ કરવા માગે છે, બધું જ યાદ રહેતું હોય છે. એટલે ડર ના રાખવો જોઈએ. ડર રાખ્યા વગર શાંતિથી રિલેક્સ થઈને પોતાની પ્લેસ પહેલાં જાણી લેવું જોઈએ, એક દિવસ પહેલાં કે 1 કલાક પહેલાં કે ક્યાં બેસવાનું છે, એમનું કઈ જગ્યાએ એમની પ્લેસ છે, એ પ્લેસ ઉપર બેસવાથી એમને અનુકૂળ ના લાગતું હોય તો થોડું જે ઇન્વિજિલેટર હોય એને બતાવવું જોઈએ કે મેમ થોડી એવી મારી જે બેન્ચ છે એ થોડી ખસેડવાની જરૂર છે, એ રીતે પણ હોવું જોઈએ. પાણી થોડું ઓછું પીવું જોઈએ પણ પીધેલું હોવું જોઈએ. જોડે લઈ જવા દેતા હોય તો ક્લાસમાં એક બોટલ રાખવી જોઈએ પાણીની, અને એના પહેલાં થોડું ન્યુટ્રિશન કે એ થોડું લેવું જોઈએ, બહુ હાઈલી ના લેવું જોઈએ. લંચનો ટાઈમ થઈ ગયો હોય તો સારું એવું ફૂડ ખાઈને જવું, પણ બહુ હાઈલી ના ખાવું જોઈએ. અને પરીક્ષામાં બેઠા છો તો 2 મિનિટ માટે રિલેક્સ થવું જોઈએ. રિલેક્સ થઈને મને બધું જ આવડે છે એવું વિઝ્યુલાઇઝ કરવું જોઈએ, અને જે વાંચેલું છે એ મેમોરાઇઝ કરવું જોઈએ. જો એ ક્રેમિંગ કરેલું હશે તો થોડું ભૂલી જવાશે, પણ ફોર્મ્યુલા વાઇઝ હશે, પોઈન્ટ વાઇઝ તો નહીં ભૂલે. અને રિલેક્સ થઈને પોતાની જે સપ્લિમેન્ટરી છે એમાં પોતાને પર્ટિક્યુલર જે બેઝ ઉપર લખવાનું છે સ્ટાર્ટ કરવું જોઈએ. બધા ક્વેશ્ચન્સના પહેલાં છે ને ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે, એ ઇન્સ્ટ્રક્શન વાંચી લેવી જોઈએ. વાંચી લીધા પછી ફરીથી રિપીટ કરવું જોઈએ કે કઈ રીતે લખવાનું છે. સૌથી બેટર છે કે જેટલા પોઈન્ટ એમને યાદ આવે છે કે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 5 માર્ક્સના કે 6 માર્ક્સના એવા અલગ અલગ ક્વેશ્ચન્સ હોય છે, એ લખવા માટે જે પર્ટિક્યુલર આવડે છે એ ડિવિઝનને સૌથી પહેલાં લખી લેવું જોઈએ. તો રિલેક્સ ફીલ થશે, એમનું માઇન્ડ પણ ક્લિયર થશે કે ના મને આટલું તો આવડી જ ગયું છે. જે નથી આવડતું એને થોડી પાછળથી લખવાનું ટ્રાય કરવો, પણ જે પણ આવડે છે પર્ટિક્યુલર બેઝ પર સ્ટેપ બાય સ્ટેપ લખવું જોઈએ. જેમ કે યુનિટ અલગ અલગ લખે છે કે સેક્શન અલગ અલગ લખે છે, ABCDE છે, અને જો E પહેલાં આવડે છે તો E આખો લખી લેવો જોઈએ. પછી પાછું એવું નહીં કે પછી B લખો છો તો ઇટ ઇઝ ઓકે, પણ પહેલાં ઈનું બધું પૂરું કરે પછી B લખવાનું. અને આમ ABCDE ઘણા બધા એવી રીતે જ લખતા હોય છે, પણ ઘણા બધાને જેવું આવડે છે એવી રીતે લખી લેવું જોઈએ. શાંતિથી રિલેક્સ થઈને આજુબાજુ ડાફોડિયા ના મારવા જોઈએ. આ આટલું સારું લખે છે અને 2-3 સપ્લિમેન્ટરી લીધી છે. ઘણા બધાના મોટા હેન્ડરાઇટિંગ હોય છે એટલે વધારે સપ્લિમેન્ટરી ભરતા હોય તો આપણને એવું ઇરિટેશન ના થવું જોઈએ કે એવું કંઈ એન્ઝાયટી ના લાવવી જોઈએ કે આને વધારે લખીને મારું કેમ રહી ગયું. એ પોતાના ઉપર છે. અને ઘણા બધા નાના હેન્ડરાઇટિંગ હોય તો એ ઓછું લખીને સારું લખતા હોય છે. એટલે પર્ટિક્યુલર બેઝ ઉપર કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. શાંતિથી રિલેક્સ થઈને બેસીને લખી લેવું જોઈએ. અને લખી લીધા પછી તે કેટલું લખ્યું, તને કેટલું આવડ્યું, તારું પેપર કેવું ગયું, આ બધી જે પર્ટિક્યુલર બેઝ છે એવી વાતો જ ના કરવી જોઈએ, એવી ચર્ચા નહીં કરવી. અને એ છોડી દીધા પછી બીજા દિવસની તૈયારી માટે એમને પ્રિપેર રહેવું જોઈએ. શાંતિથી ઘેર ગયા પછી રિલેક્સ થઈને થોડો રેસ્ટ કરવો જોઈએ અને પછી વાંચન ચાલુ કરવું. બરાબર છે. મિત્રો, તમે આમાંની ઘણી બધી વાત જાણતા હશો, કેટલીક વાતો તમારા માટે નવી પણ હશે, પણ પરીક્ષા આવી રહી છે. પરીક્ષા તમે ઘણા બધા આપ અત્યારે કદાચ એ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા હો, તો આ જે મેડમે કહ્યું એ ઘણી બધી વાતો તમને લાભદાયી નીવડે એવું પણ બને, અને તમે એ માર્ગદર્શનનો ઉપયોગ કરી શકો. મેડમ, તમે રેડિયો એલજેમાં આવીને પરીક્ષા કેવી રીતે આપી શકાય તેના વિશે વાત કરી વિદ્યાર્થીઓ માટે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.